પૂર્ણાજમાં દૂધ ઉત્પાદક સહકારી મંડળીની સાધારણ સભામાં નિયમ અનુસાર સાધારણ સભાની સમયસર શરૂઆત કરી, જેમાં પ્રથમ એજન્ડા મુજબ સભાના પ્રમુખ તરીકેની વરણી કરવામાં આવી. તેમાં ગોવિંદભાઈ પુંજાભાઈ ચૌધરીની સભાના અધ્યક્ષ તરીકે વરણી કરી. ત્યારબાદ અમારા સભાસદોના સાથ અને સહકારથી શાંતિપૂર્ણ એજન્ડા મુજબના દરેક મુદ્દાની ચર્ચા કરી અને લગભગ 10:30 કે 10:45 વાગે સાધારણ સભા પૂર્ણ કરી. ત્યારબાદ અમે ત્યાંથી નીકળ્યા અને વડનગર આવ્યા. એટલું જ કહેવા માંગુ છું કે લોકોએ સારો સાથ સહકાર આપ્યો અને લોકોએ એક જ ચર્ચા કરી કે જે આપણે ડેરીમાં પૂર્વ પ્રમુખને મંત્રીએ ઉચાપત કરી છે એમને ઉપર કાયદેસરની કાર્યવાહી સઘન કરો અને એમને ક્યારેય બચાવ ના થાય એ રીતની કામગીરી કરો અને એમના પૈસા, ગરીબોના જે પશુપાલકોના પૈસા છે એમની પાસેથી આ મંડળીમાં જમા કરાવો. આ સાધારણ સભામાં લોકોનો મુખ્ય મુદ્દો હતો લોકો તરફથી.